હિંમતનગરના રાજપુર ગામે ભારે વરસાદને લઈને એક મકાનની દિવાલ ધરાશયી થતા તેમાં માતા પુત્રનું મોત થયું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હિંમતનગરના ગાભોઈ પાસે આવેલા રાજપુર ગામે કાચા મકાનની દિવાલ ધરાશયી થતા માતા શિલ્પાબેન પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। તો પુત્ર ક્રિશ પરમારને જે ગંભીર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે ગાભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી માતા પુત્રનું હાલ પીએમ ચાલી રહ્યું છે। સમગ્ર મામલે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। જે કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ગઈકાલે રાત્રે હિંમતનગર જિલ્લાના રાજપુર ગામે જે ગામપુરની નજીકમાં છે ત્યાં આગળ એક કાચા મકાનની દિવાલ તૂટી પડતા એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દિવાલ પડી હતી, જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે, જ્યારે 3 વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ લાવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે અને આ વસ્તુની જાણ આપણે પોલીસને કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। કાલે સાંજે 4 વાગ્યા પછી વરસાદ પુષ્કળ પડતો રાજપુર ગોભોઈ ગામના વતની શીતલબેન ઘરમાં સૂયેલા હતા। તે વખતે દિવાલ ઘસી પડતો તેમનું તાત્કાલિક સ્થળ ઉપર મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રને વાગેલું। તે વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતો રસ્તામાં એમનું મોત થયેલ। તેમના 2 છોકરાઓ નિરાધાર થઈ ગયેલા છે। બહુ દુઃખની વાત છે। ગામમાં શોકની બહુ લાગણી થયેલ છે। રાઠોડ અનુસી ગાબુસી। કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો। 3-4 વાગ્યાથી વરસાદ બરોબર ચાલુ થઈ ગયો, એટલે એ ઘેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનું અને એક માતાનું મૃત્યુ થયેલ છે। માતાનું તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મૃત્યુ થવાની તૈયારી અને સિવિલમાં લઈ જતો એમનું પણ મૃત્યુ થઈ ગયેલું। બાળકને વધારે ટ્રીટમેન્ટ માટે હિંમતનગર સિવિલમાં લાવવાનો હતો, પણ રસ્તામાં જ એનું પણ મૃત્યુ થઈ ગયું છે। આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ। આ શિલ્પાબેન અને એમનો પુત્ર ક્રિશ, આ બંનેનું મૃત્યુ એ ગામ માટે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે। શું નામ તમારું? મારું નામ વસંતભાઈ પુરુષોત્તમભાઈ પટેલ। હું રાજપુર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું।